તો શાળા પ્રવેશોત્સવની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. તેમાં વક્તવ્ય પછી એક સ્વાગત ગીત અમે તૈયાર કર્યું. તો જ્યારે અમે નાના હતા ને ત્યારે આવા ડાન્સમાં ગીતમાં બધે રહેતા ત્યારે અમે લોકો મમરાની વેણણી નાખતા. કેટલા મમરાની વેણણી નાખતા કોમેન્ટ કરજો. અને આ મમરાની વેણણી આ વખતે મને એમ વિચાર આવ્યો કે દીકરીઓ પણ નાખે અને પોતે બનાવે. કારણ કે એક ફાયદો એ કે એમાં તમે નિરાતે બેસીને એક મમરો પોરવવાનો હોય છે. તો એમાં તમારું આમ થોડું ધ્યાન એકાગ્ર થાય. બીજું કે તમને અત્યારે ફૂલની વેણી કે આર્ટિફિશિયલ લેવા જવું ગામડામાંથી મુશ્કેલ થાય કે બધાના વાલીને એવો ટાઈમ ન હોય, આર્થિક તંગી હોય, કોણ આર્ટિફિશિયલ લઈ આવી દે. એટલે મેં એક કામ કર્યું, હું એક મમરાની થેલી લેતી આવી અને બહેનોને કીધું તું 100 દોરા લેતા આવો. અને મમરાની ત્રણમાં બનાવવાની છે, 1, 2 અને 3 એમ એક બેનને 3 વેણી બનાવવાની. તો હવે જોઈએ બેનો કેવું કામ કરે છે. એટલા મમરા ફૂટી જવા જોઈએ એટલી કરવાની છે. લાય હવે લે પ્રતાપ પ્રસાદ લેવો તમે પ્રસાદ. એનું જ મને યાદ આવ્યું. ખાવાનું મન થઈ ગયું સે મમરા ખાવા ને કે વેણીઓ બનાવી? મજા આવે છે વેણી બનાવવાની? હવે આ બધાની એક બની છે. આપણે કેટલી બનાવવાની છે? 3. આ સૌથી નાની, પછી એનાથી મોટી ને યુ આકારમાં આપણે પાછળ નાખવાની છે. ઓકે, સરસ, લ્યો બનાવો. હવે અહીંયા બપોર વચ્ચે ધર્મ ને હસ્તી મમરાની વેણી બનાવવા બેઠા છે. સ્કૂલમાં બનાવી હતી મમરાની વેણી હવાઈ ગઈ. હસ્તીનું તો સમજ્યા કે હસ્તીને તો ચણિયાચોળી પહેરવાની છે, સ્વાગત ગીતમાં ડાન્સ કરવાનો છે. પરંતુ આ ભાઈ, તમે કોની માટે બનાવો છો ધર્મરાજ? તું કોના માટે બનાવેશ? કવડી બની દેખાડો. આમાંથી હસ્તીનું કોન્ટ્રીબ્યુટ છે ને? ઓકે. હવે આ બંનેને મેં એવો પ્રશ્ન પૂછ્યો કે તમને બધાને ખ્યાલ હશે એમ કે વિરાટ કોહલીની બ્રાન્ડના શૂઝ લોન્ચ થઈ ગયા ગઈકાલે. 18 નામની એની બ્રાન્ડ છે. 18માં આપણે કાઠિયાવાડીમાં કહીએ તો 18. અને આમ હાઈ ભાષામાં કહીએ તો 18. અને એના શૂઝ મને બહુ ગમ્યા. તો કંઈક એકાદાની પ્રાઇસ 13,000 આસપાસ હતી, એકાદાની કંઈક 8 થી 9 અથવા 10 આસપાસ હતી. તો હું આ બેયને કહું છું કે આપણા ગામમાં કરિયાણાની દુકાન છે ને આ બધી વસ્તુ A to Z મળે છે. તો એ હસ્તી ઓમની દુકાને મળી રહેશે આપણને 18 વાળા બ્રાન્ડના શૂઝ? નહીં. તો આપણે હવે લેવાના થાય છે વિરાટ કોહલી વાળા શૂઝ. પરંતુ મિડલ ક્લાસ ફેમિલી મારી માટે તમારા માપના નથી બનાવ્યા એણે. મારું ધર્મનું આપ એક છે. તો વિરાટ કોહલીના બ્રાન્ડના શૂઝ કોણે જોયા ઓનલાઈન, કોને પસંદ આવ્યા ને કોણે મનમાં વિચાર્યું કે ક્યારેક તો જરૂર લઈશું. મારી જેમ મેં પણ વિચાર્યું છે કે ક્યારેક તો જરૂર લઈશું. હાલમાં તો નથી મેળ ખાય એમ 13,000 શૂઝ, પણ કિસી દિન લેંગે. અને આ બંનેનું જો મમરા ભરી રહ્યા. હું આવું બોલું છું ને ભાઈ મમરા ભરે છે. દેવાયત ભાઈનો આપણે ડાયલોગ મમરા ભરાઈ જાય છે. કાલે છે અમારી શાળામાં પ્રવેશોત્સવ. એટલે મેં અત્યારે રાત્રે જ વાળ એટલે કે હેર વોશ કરી દીધા. કારણ કે સવારે વહેલા પહોંચવાનું છે. તો સવારે જાગીને થોડું બધું ઘરનું કામ, બાળકને રેડી કરવું, આપણે રેડી થવું. એમાંય કાલે હું સાડી પહેરીશ એટલે બધું મુશ્કેલ બની જાય. તો અત્યારે વાળ ધોઈ ફ્રી થઈ જ ગયા કે એક ટેન્શન નથી સવારે વાળ ધોવાનું. કારણ કે સ્ત્રીઓને આ બહુ મોટું ટેન્શન હોય છે કે ક્યાંક બહાર જવાનું હોય કે સ્પેશિયલ ઓકેશન ગમે તે કંઈક હોય તો વાળ ધોવાનું ટેન્શન હોય. અને આમ જો
ટ્યુબલાઇટમાં મારો ચહેરો એવો લાગે છે કે જાણે મેં બોદાર ચોપડ્યો હોય. તો હવે તૈયારી કરવાની છે મારે પ્રવેશોત્સવની, એટલે કે ઘી લઈ જવાનું છે દીવામાં પૂરવા માટે, પછી લઈ જવાના છે ચોખા, કંકુ લઈ જવાનું છે. આટલું મારે અહીં હું, કારણ કે હું સેમ ગામમાં નોકરી કરું છું, એ જ ગામમાં રહું છું, તો બહારથી બધાને આવતા તકલીફ ન પડે એ બધા વસ્તુ લાવવામાં, કે ભૂલાઈ જાય કે કંઈ પણ પ્રશ્ન ન થાય. તો હું તો સેમ ગામમાં રહું છું એટલે અહીંયાથી ને અહીંયાથી લઈ જઈ શકું. તો બસ તૈયારી કરવા માંડીએ આપણે. ચોખાનો ડબ્બો અહીં છે, અને ઉતારી લઈએ ને ચોખા લઈ લઈએ મહેમાનોને કંકુ ચાંદલો કરવા. અને હજી પણ ગામડાની શાળા હોય કે શહેરની શાળા, ગામડાનો શુભ પ્રસંગ હોય કે કોઈ પણ શહેરનો શુભ પ્રસંગ, પણ આ રીત અને રિવાજ તો છે જ કે કંઈ પણ શુભ કાર્યની શરૂઆત કુમકુમ તિલક અને એની ઉપર ચાવલ એટલે કે અક્ષત લગાડીને થાય છે. તો બસ મેં લઈ લીધા. લઈ જવાનું છે ઘી. તો ઘી માટે પ્રશ્ન તો કે શેમાં લઈ જવું, નાની બરણી તો મને મળતી નથી. તો આ નાની એવી ડબ્બી શોધી છે, જે સરસ્વતી માની આગળ આ દીવી કરવાની રહે છે. તે દીવીની અંદર મહેમાન આવીને દીપ પ્રાગટ્ય કરશે, એના માટે જે ઘી પૂરશું તે આમાં લઈ જઈએ. હું આ બધું કામ રાતે કરી રહી હતી, ધર્મ અસ્તિ બંને સૂઈ ગયા હતા, અને પછી હું ધીરે ધીરે બધું ખોલી અને લઈ રહી હતી કે આ બે જાગી ના જાય. અને આ બધું હું લઈ જાઉં એટલા માટે કે હું ગામમાં રહું છું. બહારથી અપડાઉન કરતા શિક્ષક લાવે તો બેગમાં ઘી ઢોળાય, બેગ ખરાબ થાય, એવું બધું બને, એટલે હું ઘરેથી લઈ જાઉં છું. ચાવલ એટલે કે ચોખા, અક્ષત રેડી, જેનાથી આપણે બાલવાટિકાની બચ્ચાને તિલક કરીશું. આપણું ઘી રેડી અને કુમકુમ રેડી થઈ રહેશે મને એમ લાગે છે. આટલું છે. અને એક ડબ્બી ઓલરેડી મેં સ્કૂલમાં મૂકેલી છે, પરંતુ તે મોટા ધોરણના ક્લાસમાં છે, એટલે મારે જાણવું પડશે કે એમાં કેટલું છે એમ. અને જો આ ધર્મભાઈનો લેગોમાંથી બનાવેલો રોબોટ, એની કારીગરાઈ બધું ચાલુ જ હોય, એમાંની એક આ કારીગરાઈ. મને આ રોબોટ કમ અને ચાઇનીઝ લેડીઝ વધારે લાગી રહી છે. તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મારા માટે આ હસ્તીએ પોતાના માટે બનાવી હતી, અને ધર્મએ મારા માટે, મારા અમ્મા પણ વેણી નાખશે, વેણ્યું. અને એ બધા તો દેખો સૂઈ પણ ગયા છે. અને બીજે દિવસે સવારે શાળા પ્રવેશોત્સવ હોવાના કારણે અમે શાળાના સમય પહેલાં જ શાળાએ પહોંચી ગયા હતા. અને બહેનો મહેમાનો માટે પુસ્તકો તૈયાર કરી રહી હતી. અને જેવા બાલવાટિકાના નાના નાના ભૂલકા આવી ગયા, તેમને અમે આવા કાગળમાંથી, રંગીન કાગળમાંથી બનાવેલા મસ્ત તાજ પહેરાવી દીધા હતા. તેમનું કંકુ અને અક્ષત દ્વારા તિલક કરવામાં આવ્યું. ઢોલી આવી ગયા હતા. ઢોલ અને સામૈયા દ્વારા બાલવાટિકાના બાળકોનું શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું, કે આ તેમની શાળામાં પ્રથમ દિવસ, પ્રથમ પગથિયું તે શિક્ષણના જગતમાં પાડી રહ્યા છે. એમને સંપૂર્ણપણે એકદમ ઘર જેવું વાતાવરણ, એકદમ સ્પેશિયલ ફીલ કરાવવામાં આવ્યું હતું. સામૈયા કરવામાં આવ્યા હતા. સાથે તેમના વાલી પણ હતા, એટલે બાળકોને પ્રથમ દિવસે એવું ન લાગે કે અમે કંઈ નવા વાતાવરણમાં, અતડા વાતાવરણમાં આવી ગયા છે. એમને એવું લાગે કે અમે અમારા ઘર જેવા વાતાવરણમાં આવ્યા છીએ. માની ગોદ છોડી અને તેઓ શાળામાં આવી રહ્યા છે. તો શિક્ષક તરીકે અમારી ફરજ હતી કે તેઓ શાળાના વાતાવરણમાં સારી રીતે ઢળી જાય. તો આ કાર્યક્રમની શરૂઆત અમે દીપ પ્રાગટ્યથી કરી હતી. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત દીપ પ્રાગટ્યથી આપણી ભારતીય સંસ્કૃતિમાં કરવામાં આવે છે. અને ત્યારબાદ સંચાલનની ડોર હતી મારા હાથમાં. આખા પ્રોગ્રામનું સંચાલન મારા હાથમાં હતું, એટલે મારાથી બનતી મેં સૌથી શ્રેષ્ઠ કોશિશ કરી હતી અને પ્રોગ્રામને આગળ ધપાવ્યો હતો. અને ત્યારબાદ એક પછી એક જે અમે લોકો પ્રોગ્રામમાં કાર્યક્રમ નાના નાના ગોઠવા હતા તેને ચાલુ કર્યા હતા. અને પછી પ્રાર્થના લીધી હતી. હવે આ નાના નાના ભૂલકાને હાથ જોડીને પ્રાર્થના કરાવવામાં આવી હતી. અને સાથે આવેલા મહેમાનો અને વાલીઓને પણ હાથ જોડીને પ્રાર્થના કરવા કહ્યું હતું કે મા સરસ્વતી આ ભૂલકાઓના શિક્ષણના સફરમાં હંમેશા સાથે રહે અને ભૂલકાઓને ખૂબ ખૂબ આગળ વધારે, એવી પ્રાર્થના સાથે મેં પ્રાર્થના ચાલુ કરી. અને નાના નાના ભૂલકા જે આંખો બંધ કરીને પ્રાર્થનાએ આંખો ખોલી રહ્યા હતા ને, એ જોઈને પણ મને આનંદ આવતો હતો કે એકદમ નિર્દોષ ભાવ છે હજી આનામાં, ને આવો ભાવ આખી જિંદગી ચાલ્યો રહે. ત્યારબાદ એક પછી એક પ્રોગ્રામની આગળ વધતા હતા, જેમાં શાળામાં ધોરણ 3 થી 8 ના ક્લાસમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ, સીઈટીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ, જ્ઞાન સાધનાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પાઠવવામાં આવ્યું હતું. અને સૌથી સ્પેશિયલ જેમના માટે આ પ્રોગ્રામ હતો, બાલવાટિકાના બાળકોને કીટ આપવામાં આવ્યું હતું. અને આ સ્વાગત કીટ જેની તૈયારી અમે 7-8 દિવસથી કરતા હતા,
તે સ્વાગત ગીતને પણ અમે રજૂ કરી દીધું હતું અને એના શબ્દો હું અહીંયા નથી મૂકી રહી કારણ કે હોઈ શકે હું ગીત જો આમાં મૂકું તો કોપીરાઇટ આવે. અને આજે વહેણી જોઈ રહ્યા છો, મમરાની વહેણી અમે બનાવી હતી. તે પછી શાળાની આ વિદ્યાર્થીનીએ આપ્યું હતું બેટી બચાવો ઉપર વક્તવ્ય, અને પછી મને અને હસ્તીને જે ટ્રોફી મળી હતી એ ટ્રોફીનું અમે નાનકડું શો ઓફ કરી રહ્યા હતા કે ના, આપણી મહેનત રંગ તો લાવી છે ખરેખર. પછી બધાએ મળી અને નાસ્તો કર્યો હતો. જે વેણી બનાવી હતી વેણી, હા બિલકુલ સાઉથ ઇન્ડિયન વાઇબ આવી રહી છે વેણીથી. તો તમે પણ આવું કંઈક સ્કૂલમાં ટ્રાય બહેનો માટે કરી શકો છો. અમારી બેનનું તો નીકળી ગયું છો. સર એવું માનું ભાઈ, તમારે વેણી નાખવી કે નથી નાખવી? પ્રોગ્રામ બાદ પાછળ તો બાળકો ગાડલા ફાઇટ રમતા હતા અને નાનકડી દીકરીનો સ્કર્ટ નીકળી જતો હતો. તો મેં પિન લઈ અને દેશી જુગાડથી તેનો સ્કર્ટ ફિટ કરી દીધો હતો કે હવે મસ્ત સ્કર્ટ ફિટ થઈ ગયો, જાઓ હવે રમી શકો છો. પછી અમે થોડી વાર રેસ્ટ લેવા બેસી ગયા હતા કારણ કે પ્રોગ્રામનું આખું સંચાલન, ત્યારબાદ પ્રોગ્રામ પત્યા બાદ હોલમાં જે કાંઈ વસ્તુ અમે મુકાવરાવી હતી તે બધી લીધી, તેને બધું પોતપોતાની જગ્યાએ પહોંચાડ્યું. કહેવાય ને, એક પ્રસંગ પહોંચી ગયો પછી પ્રસંગ બાદ જે વસ્તુ પહોંચાડવાની હતી પોતપોતાની જગ્યાએ એ બધું કાર્ય કરી અને થોડી વાર અમે બેસી ગયા હતા શાંતિથી. અને મારા અગાઉના વિડીયોમાં તમે ઉમેશને જોયેલો છે, એ છે આ માવી ઉમેશ, વાડી વિસ્તારનો બાળક છે, પરંતુ નંબર લઈ આવ્યો છે અને આજે ટ્રોફી પામી ગયો છે. કેવું લાગે છે? તો કહેતો હતો બહુ સરસ લાગે છે મેમ. ત્યારબાદ આવી ગયા ઘરે, પ્રવેશોત્સવ પતાવીને આવી ગયા છીએ અને આવીને તરત ધર્મભાઈને પોતાની ગન બતાવવાની વિચાર આવી જાય. અને પ્રવેશોત્સવમાં શું મળ્યું ધર્મ બતાવો? ધર્મને આ ટ્રોફી મળી છે અને મને ટ્રોફી મળી છે. મારી ટ્રોફી બતાવું, ધર્મની ટ્રોફી. આ ગન અધૂરી હતી ને, કાલે બતાવતા હતા, એણે પૂરી કરી દીધી. હવે કઈ રીતની છે ધર્મભાઈ બતાવો હાલો. ગોળીઓ મારવાનું હોય, નિશાનો તાકવાનું હોય, ટ્રિગર આમાં ગોળીઓ આ પકડવાનું. ટ્રિગર ક્યાં છે? અહીંયા. ઓહો, ચલો હવે આ નિશાનો તાકવાનું, આ ગોળીઓ ફોડવાનું. ચાલો નિશાનો લગાવો. બહુ મોટી ગન છે હું, આ તો હેવી. શેનો ઉપયોગ કરીને બનાવી? બાકસ, બાકસની હળિયું, ખીલી. ખીલી ક્યાં છે આમાં? લે, એમાં ખીલી છે. ખીલીનો શું ઉપયોગ છે એમાં? અને ખોલવાનું. ઓહો વાહ, ખીલીથી ખુલે ને અંદર શું ભર્યું? આ બાકસ. અચ્છા, બાકસ એટલે કે એને ગન તરીકે, ગોળી તરીકે ઉપયોગ. વાહ, નવો આઈડિયા. અને ટ્રિગર બનાવ્યું અહીંયા. ટ્રિગર કઈ રીતે કર્યું? અહીંયા વિંધુ હતું તે મેં ટ્રિગર બનાવી નાખ્યું. હા, હેન્ડલ. વાહ, ધર્મભાઈની ગન રેડી છે. દુશ્મન બચતા રહેજો ધર્મભાઈની ગનથી. બાકસ છે આ. હા, બાકસ છે. અહીંયાથી હળગાવવાનું. સરસ. મને આ ટ્રોફી મળી છે ને ધર્મભાઈને ટ્રોફી, તો ધર્મને મને ખુશી છે કે હજી હું હાજર થઈ હતી જુલાઈ મહિનામાં અને એક વર્ષમાં એક સારા શિક્ષકની છબી તરીકે એક મારું કાર્ય સારું લાગ્યું અને એમ કહેવાય ને સાચી નીતિથી કાર્ય કર્યું તો હું એક વર્ષની અંદર આ કમાઈ શકી છું. ભલે આ બહુ મોટો પગાર ન હોય, બહુ મોટી ટ્રોફી ન હોય, પરંતુ એક શિક્ષક જરૂર સમજી શકશે કે આ જે મળે છે ને એ તમને એમ થાય કે તમે જે કાર્ય કર્યું, તમે બાળકો પ્રત્યે આમ એમ કહેવાય ને વફાદાર રહ્યા, નીતિમત્તાથી કાર્ય કર્યું, તો આ આવડું ગમતું નાનું એવું છે ને એ અમારા માટે બહુ મોટી વાત છે. તો અમારા શાળાના આચાર્યશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમારા કામને બિરદાવ્યું અને મારા કામને સાચી નજરથી જોયું. તો એમનો પણ આભાર અને મારા બધા ફોલોવરનો પણ આભાર. મારા ફેસબુક પરિવાર, પછી યુટ્યુબ પરિવાર, ઇન્સ્ટાગ્રામ ફેમિલી, તમારી સાથે જ મેં મારી શિક્ષણની જર્ની ચાલુ કરી હતી અને ધીમે ધીમે હું એમાં આગળ વધતી રહું છું અને તમે બધા શુભકામનાઓ પણ બહુ પાઠવો છો, તો તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ ટ્રોફી મળી છે તો એનું સેલિબ્રેશન તો શું કરશું. અને હા, ધર્મભાઈને ત્યાં રોવાઈ જતું હતું કે એને ટ્રોફી કેમ ન મળી, કારણ કે 3 થી 8ને જ ઇનામ વિતરણ હતું.
અને ધર્મરાજ તો હજી બીજા ધોરણમાં આ વર્ષે આવ્યો છે, ગયા ધોરણમાં પ્રથમ ક્લાસમાં હતો. તો મારા વિદ્યાર્થીઓ સાથેના ફોટોગ્રાફ હું તમારી સાથે શેર કરી રહી છું, અને થોડો ઘણો ધર્મને હું મનાવવાની પણ કોશિશ કરતી હતી કે મોટા ધોરણમાં સારા માર્ક્સ લઈ આવીશ તો તને પણ ટ્રોફી મળશે. અને નાની નાની મોટી બધી વિદ્યાર્થીનીઓ મારી પાસે આવી ગઈ હતી કે બેન ચાલો અમારી સાથે ફોટો પડાવો, અમારી સાથે એક મેમરી યાદ રહી જાય. તો આ બધા વિદ્યાર્થીઓ સાથે પણ ફોટો પડાવ્યો હતો. અને મોટા ધોરણની વિદ્યાર્થીઓ તો હવે બિલકુલ મારી હાઇટની લાગી રહી હતી. મને એવું લાગતું હતું કે થોડા સમયમાં એ મને હાઇટમાં પહોંચી જવાની છે. બધાને બેસ્ટ ઓફ લક કહી અને મેં છૂટા પડ્યા.